નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં વર્ગ કરવાની ટૂંકી રીત વિશે વાત કરવાના છીએ. જેમ કે પહેલો દાખલો છે 24નો વર્ગ. આપણે એ 24 × 24 કરવાના છીએ નહીં, પરંતુ આપણે સરળ રીતે 24નો વર્ગ કરવાની રીત સમજીએ. તો 24માં બે અંકો છે, 2 અને 4. તો પછી પહેલો અંક છે 2, તો 2નો વર્ગ અહીંયા 4 લખીશું. બીજો અંક છે 4, તો 4નો વર્ગ આપણે 16 લખીશું. હવે અંદરના જે અંકો છે 2 અને 4, 2 અને 4નો ગુણાકાર એટલે કે 2 ચોકુ 8 અને 8 જે જવાબ મળે છે એને 2 સાથે ગુણીશું, 8 × 2 = 16. તો 16 આપણે અહીંયા એક અંક છોડીને લખ્યું એટલે અહીંયા 6, અહીંયા 1. હવે આજે છે એનો આપણે સરળ કરીશું. 6 ના 6, 6 ને 1 7, 4 ને 1 5. તો આપણો જવાબ થશે 5 6 76. એ જ પ્રમાણે આગળ સંખ્યા 36. 36માં પણ અહીંયા બે અંકો છે 3 અને 6. તો પહેલો અંક 3, 3નો વર્ગ 9. બીજો અંક 6, 6નો વર્ગ 36. 3 અને 6 બંનેનો ગુણાકાર એટલે કે 3 6 18. 18નો બે સાથે ગુણાકાર 18 × 36. 36 આપણે અહીંયા એક અંક છોડી નાખશું, અહીંયા 6 અને 3. આનો આપણે સરળ કરીશું. 6 3 ને 6 9 અને 9 ને 3 12. તો 36નો વર્ગ થશે 12 6 96. એ જ પ્રમાણે 74નો વર્ગ કેટલો થાય તમે કોમેન્ટમાં જવાબ કરીને જણાવજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.